हॉस्पिटल जाके आते हैं। पापा हॉस्पिटल नहीं हॉस्पिटल હોસ્પિટલ પાર્શ્વ માટેની હોસ્પિટલ। દેખાતું નથી કે થોડું જે હાલની સાથે ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં। 2 દિવસથી તો કેમેરો હાથમાં લેવાનું મન નહોતું થતું અને આમ વ્લોગિંગ કરવાની કંઈ ઈચ્છા નહોતી થતી કોઝ ઓફ અવર ચેમ્પ। હેલો ચેમ્પ, ચેમ્પ हेलो, दिखाओ क्या हुआ, क्या हुआ दिखाओ। ओ माय गॉड, जीभ हजी न थी कि जीभ आई गई? दुखे છે હવે? સોજો તો નથી હો હવે। આજે નીકળવાની છે હોપ સો હોપ છે બેટા, એ હોપ આજે નીકળવાની। ચેમ્પને વ્હાઇટ સેલ વધી ગયા હતા એટલે 2 દિવસથી જીભ જતી રહી હતી। આજે ધીમે ધીમે આવી છે પાછી, એટલે મને થોડોક હોંસલો બુલંદ થયો કે આજે હવે શરૂ કરવું આમ, અને ન મજા આવે। ચાલ્યા કરે બાળકો નાના હોય ને ત્યાં સુધી મેડમ પાછા હિંમત આપ્યા કરે, જાણે હું હિંમત વગર ન થઈ ગયો હોય। આપવી પડે। चलो नाश्ता तो आने के बाद करेंगे, ऐसा करना है ना? અમને તો કરી લઈએ आप तो कर सकते हो, ठीक है कोई बात नहीं। ચાલો આજે ત્રીજો દિવસ છે અને હવે જઈએ હોસ્પિટલે અને જાણીએ કે હવે આજે શું છે। રોજના 4 ઇન્જેક્શન જાય છે, રોજના 4, 2 દિવસથી જાય છે। અને કાલે એવું સરે કીધું હતું કે આ એક દવા જો ગળી જાય ને તો 1-2 ઇન્જેક્શન ઓછા થઈ છે અને હોપ કે આજે એ સોય નીકાળી જ દે એવું આમ વિચારેલું છે। બોલાતું નથી ને હરખું એટલે એવું થાય છે મેડમ। એવું કેમ થતું હશે? નહીં, કેમ થતું હશે? કેમ થતું હશે? મારે જિંદગી મારે વાલી વાલી બહુ ને એટલે એવું થાય મને। હજી નહીં चलो छोड़ो, जाना है। 9:15 बज गए हैं, 9:30 बजे वहाँ पहुँच जाते हैं और फिर फटाफट अपना नंबर आ जाएगा। जल्दी जाएंगे तो जल्दी नंबर आएगा, जल्दी नंबर आएगा तो जल्दी वापस आएंगे, ठीक है। ओली दवा गळवानी હતી કેમ થઈ ગઈ? આખી તમે અડધી કીધી હતી ને તો અડધી તો કરી પણ મેં 2 ભાગ ખાઈ। 2 ભાગે ઘરે ગળી ગયો? સરસ, લે હવે ગળતા આવડી ગઈ ને તો હવે મમ્મીને પલાળવાનું મેટું કામકાજ। एक स्टेप आप आगे बढ़ गए बड़े होने में, ऐसा हो ना मैडम? बढ़ना पड़ता है ना, तब तक छोटे रहेंगे। यस, तो चलो अब वो क्या है, इन्फेक्शन का स्प्रे। चलो आ जाइए भाई, आ करो, जीभ बाहर निकालो। એ પહેલાંમાં એવું જ નહોતું કાંઈ, પહેલાંમાં કાંઈ એવું જ નહોતું, છું જ થયું હતું ખાલી। એમાં કાંઈ વાંધો નથી, તમ તારે અમારે વાત થઈ ગઈ છે, તમારે નાખી શકાય। ओके, बस ખાઈ લો વિક્સ ખાઈ લો। विक्स नहीं होती है वो, गले के इन्फेक्शन की है। વિક્સ હા, વિક્સ જેવો જ આવે ને, તો જીભ આવી ગઈ। 2 દિવસથી ઇન્જેક્શન જાય છે ને 4 એટલે બાકી ચુપ્પી, કોઈ જાતની ચર્ચા નહીં, કોઈ જાતનું નહીં, ઢીલું ઢીલું જ લાગે ને કોઈ બીજી વાત જ નહીં, ઢીલા સિવાય વાત નહીં। કા પારસો? तीखी तीखी लगे। चलो मैडम जी रेडी, ओके, सब हो गया। चलो हॉस्पिटल जाके आते हैं। પાપા હોસ્પિટલ નહીં હॉस्पिटल हॉस्पिटल पार्श्व माटेनी हॉस्पिटल। अभी रिकॉर्डिंग बंद करना पड़ेगा क्योंकि हम जा रहे हैं मैडम की 2 व्हील लेके। ત્યાં 4 व्हीलના પાર્કિંગના ઇસ્યુ થાય, પાતળી ગલી છે ને બધાને જે અહીંયા રહેતા હોય એને તો ખબર જ હશે। हो गए आप, चलो मास्क लगा के।
હાલ આ બધું બે બેટા આવશે શું થયું છે દવામાં? દવા પી ગયો વેરી ગુડ. હવે તને બેટા કેમ લાગે છે કે કોઈ તકલીફ થાય છે ગેસ પર? અવાજ બધું જોયું દેખાતું નથી અત્યારે થોડું કે લાલ ને સફેદ પાછળ કાકડા જે હોય ને નહીં દુખવાની ફરિયાદ આ ફરિયાદ એ વૈદ્ય છે ને દેખાવે સારો છે. આજનો હવે ખાલી પેલું ઇન્જેક્શન એક દેવાનું છે, બીજું કંઈ પછી મને કરી નાખશો. ઓકે અને જો 4 ટેબ્લેટ છે ને એની બીજી 4 લઈ લેશો હા હા ટોટલ 7-8 ટેબ્લેટ થઈ જાય. 5-6 દિવસનો કોર્સ હોય એનો તો થોડી આંટો મરાવી લો હમણાં મોકલી દો થોડી. હા ઓલું ઇન્જેક્શન લાવવાનું નહીં વાંધો જો કંઈ નથી. સુઈ જાય ઓલું મુરી હા હા ઓલું મુરી એમ કરતો હતો એ તને યાદ નહોતું આવ્યું નહીં મમ્મીને તો યાદ આવી ગયું હતું એ મુરી કરી દીધી બરાબર છે લઈ બતાવું કરતા કઈ રીતનું કેવડાવે કઈ દેશે. મેડમ બધી ના પાડે એવું ન હોય ચાલો હાશ નિરાશ થઈ ગઈ ને પરસો લાવ હું ડબ્બી રાખ हाँ से वो થઈ ગયું अच्छा लग रहा है जवाब नहीं देता हमारा ले तने लगे क्यों लगा हमने बहुत अच्छा लग रहा है मैडम क्या जवाब दे बोलो मठियो रो ना हो मठियो मेडिकल कॉटन आવું ન હોય મેડમ સેપોટેન આપી દો ને ચા સેપોટેન ચા પૂરું થયું. આજે શાંતિ મળી એમ સરસ લ્યો શાંતિ તો મળે જ ને હવે ચલો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને પાર્શ્વભાઈની સુઈ નીકાળી દીધી છે હોપ કીધું હતું ને હોપ થઈ ગયું પૂરું પણ હજી મેડિસિન શરૂ છે આજકાલ પરસો ને એના ઓલા દિવસ 4 દિવસ એન્ટીબાયોટિક લેશે ને એટલે रेडी बराबर ना मैडम जी यस चलिए अब नाश्ता कराइए भूख लग गई है तेरे को नारियल पानी पी लेना है થોડી દેર બાદ પછી કેટલું હોય થોડી દેર બાદ પછી ઓલો પંપ કરવાનું શરૂ રાખવાનું છે હજી 2 દિવસ પંપ जो इन्फेक्शन वाला पंप है ना वो पंप ट्यूब पंप नहीं स्प्रे पंप के स्प्रे के બધું હરખું જ કહેવાય બેટા આ એકાદી દવા તો મમ્મી હજી પલાળી રાખી છે એ બાકી લાગે
એવી કરેલા જ નહીં બાકી છે. સારું ચાલો હવે હું બ્રેકફાસ્ટ કરી લઉં. મેડમજી હજી બનાવવાનું બાકી છે ને, बनावे પછી ब्रेकफास्ट कर लिए. चलो अच्छे से ब्रेकफास्ट हो गया है और परसों भाई ने नारियल पानी भी पी लिया है. परसों मलाई खानी है इसमें से? नहीं नहीं खानी मलाई, अच्छी होती है. नहीं खानी. चलो इसको तो इसके एप्पल खाना है. एप्पल भी नहीं, कुछ नहीं खाना. अब सीधा लंच करेगा. ठीक है चलो कोई बात नहीं. चलो मैडम जी बाजार से कुछ लाना तो नहीं है ना? पक्का. चलो अपने काम पे लगते हैं.